ત્રાપજના બસ સ્ટેશનમાં મને, હું ભાવનગરથી મહુવા જતો હતો ને ત્રાપજના બસ સ્ટેશનમાં મને યાદ આવ્યું, ત્રાપજ કવિ દાદા ઘણી વખત કયા કરે કે મારે ત્યાં આવો હતો. એક કોળીનો છોકરો, આ બનેલો પ્રસંગ મેં ઘણી વખત કથામાં કહ્યો. 7 વર્ષનો કોળીનો છોકરો, ફાટેલી ચડ્ડી પહેરેલી, શરીર ઉપર પહેરણ નહોતું. એને મેં કહ્યું કે ભાઈ તું અમને ત્રાપજકર દાદાનું ઘર દેખાડ. તો કહ્યું હા બતાવું. એ આગળ આગળ દોડવા માંડ્યો. એની હિંમત નહીં કે મને ગાડીમાં બેસાડો. અમે કહ્યું ભાઈ તું ગાડીમાં બેસ જા, અમને બતાવ. એને ગાડીમાં બેસાડ્યો. પણ શું એની ખુશી હતી ગાડીમાં બેસે. એ કહે આમ ચલાવો. અને અમને લઈ ગયા. ત્યાં કવિરાજ દાદા નહોતા એટલે અમે મળી શક્યા નહીં. છોકરાને લઈને અમે પાછા બસ સ્ટેશન પર આવ્યા. છોકરાને ત્યાં ઉતાર્યો અને અમે 2 રૂપિયાની નોટ એ છોકરાને આપી. લે ભાઈ આ 2 રૂપિયા અને તું કંઈક આમાંથી ખાવાનું લેજે, તારે જે લેવું હોય. એ વખતે છોકરો મારી સામે જોઈ રહ્યો. મને કહે બાપુ તમે રામાયણની કથા કહો છો એ છો? મેં કહ્યું હા. કેમ? કે છાપામાં ઘણી વખત અમે ફોટો જોઈએ છે. અમે કીધું શું કહેવા માંગે? કે બાપુ અમે ગરીબ છીએ પણ સાધુનો પૈસો અમારાથી ન દે. મારા મા બાપ મને મારે, મને ઠપકો આપે. ધન્ય છે એ કોળીના બાળકને. અને આજ હું તમે ભણીને રૂપિયા ક્યાંય ભાડા મૂકતા નથી. તો પછી આપણે કેટલા હલકા થઈ ગયા છીએ એની જરા આત્મશોધ. મુझे याद आता है जब